पेपर लाया हुआ है के अंदर लखवानो तो तमार तो करे ये तार पेपर बता निशान ना भाई करे पेपर है नहीं पानी भरी लीजिए चकलावली आम खाली थी गई है मारा सिवाय कोई बीजू भरतु नहीं पानी सी बदबू है एवी रीत पीवाय है ए माही बेन आज बीमार थई गए छे डॉक्टर दवा लईने गया छे ते बाटली पीधी थी है 11 वाग्या क्या गया था पेपर लखवा क्यों जे पेपर नहीं हारू जी पहलू पेपर थोड़ा खारन थोड़ा खराब अन तारे भाई तार पेपर हतु शनु हतु हे खबर नहीं शनु हतु तू भाई लखी ना पेपर शनु हतु गुजराती चेव जी मस्त पेपर लाया हुआ है के अंदर लखवानो तो तमार तो करे ये तार पेपर बता निशान ना भाई करे पेपर है नहीं करे नहीं पे निशान निशान तार पेपर बता आ पड़ी क्या पड़ी जो टाबरिया पेपर लखीने आवता रह्या हैं એટલે કયા કયા ધોરણમાં હતા તો તમે કીધું ને 2 5 ને 2 3 એટલે આ 5મું ભણે છે ને આ 5મું ભણે છે ઓલો टाबरिया ત્રીજું ભણે છે ને પાછળ જાય 4 જણાને તમાર પેપર હતા બીજા કોઈ નતો વાહમાં વાગી ગયા છે 11 ને રોટલા બની ગયા છે તો આપણે પહેલા જમી લઈએ દાદીમાં તમે જમી લીધું અને આમાં પાણી ભરી લઈએ ચકલાવલી આમાં ખાલી થઈ ગઈ છે મારા સિવાય કોઈ બીજું ભરતું નહીં શું બતાવ કને કાપ્યા હતા એ મોડા બતાવવાના છે ડોઠા એને શું કહેવાય ડોઠા કહેવાય ભોંભા કહેવાય ભોંભા કહેવાય ડોઠા કહેવાય હળિયા કહેવાય હે ખાઈ લીધું તે હા કાધો એ હુજા લે હવે ક્યાં જાવ હોય રીહણા કરે છે ત્યાં બાજુ બાઇક ધોઈ નાખ્યું છે અત્યાર સુધીમાં 5381 કિલોમીટર કર્યું છે આમાં ફુલાવરને બનાવેલું છે અને કઢી પણ કે लिए તો ફેમિલી આપણે હવે જમી લીધું છે ને જો ઠંડુ પાણી પણ પી લીધું છે બાટલામાંથી આ બાજુથી તો ચાલુ જ છે એક કે તમારું મોહળેલું જ ખાવું છે નહીં બીજું નહીં ભાવતું પાણી સી બધું એવી રીત પીવાય હે તમારે ઠંડુ નહીં પડી નહીં ભાવતી વાટકામથી પાણી પીવે અહીંયા પાણી પડી રહ્યું છે ત્યાં વાટકો મૂક્યો છે ભરી રહીને જો હજુ વાહન ધોવાના બાકી છે તો નાની હતી ને તાર બહુ બીમાર થઈ ગઈ હતી અઠવાડિયે તને દવાખાને રાખી હતી તાર તું જીવી હતી એક બંડલ છે તું એક બંડલ પાટણ રાખી હતી ચા પાટણ તો જોયા એ ફોટા તારા હે હોય નળિયું ભરાય તો વરી હા હે નથી જોઈ તો તું જીવી છે હવે તારે લાગે જીવવું નહીં ઘણું હકણી રહેતી નહીં આખો દિવસ નાના કરે હે હે એ પાણી ના પીવા ઠંડુ શરદી થઈ જાય ફેમિલી ચાર્જિંગ કેટલા ભેગા કર્યા છે જોઈ લો આપણા ફોનનું ચાર્જિંગ છે કેટલા વોલ્ટનું છે ખબર છે 67 વોલ્ટનું જોઈ લો તમે ફાસ્ટ ચાર્જર છે એટલે 25 મિનિટમાં ફૂલ થઈ જાય અને આ છે આઈફોનનું છે 2000નું એકલો ખાલી રૂજ આવે છે અને એક આ છે રિયલમીનું 3 ચાર્જિંગ પડ્યા છે અને બોર્ડ છે 3 એક અહીંયા છે
અને એક અહીંયા છે અને બીજું નવા ઘરે છે 2 અને જો એક તો અહીંયા પડ્યું છે. હજુ કાલે એક ડબ્બો લાવ્યા સૌરાષ્ટ્રનો 2650 રૂપિયા લીધા. અમારા બાજુ તેલનો ભાવ વધી ગયો છે. એક ડબ્બે 250 થી 300 રૂપિયા વધી ગયા છે. જો સેટી અહીંયા લાઈન ઊભી કરી દીધી છે, 12 જગ્યા રોકતી હતી એટલે. તો હાર્દિકભાઈ હવે જાગ્યા હે, ક્યારના સૂઈ ગયેલા હતા. અને હાર્દિક આ માઇક રીજો તારા માટે. જો હાર્દિકભાઈએ તો 2 જોડી નવા કપડાં કાઢી દીધા છે પહેરવા માટે અને અમે તો એને જૂના પહેરા નહીં. મમ્મી અને 2 આને તો ગાઈસ જો આ બાજુ કોણ ખાઈ રહ્યા છે. 2 કોણ લાવ્યા હતા, એક કોણ હાર્દિકભાઈએ કાઢો છે અને એક કોણ આ ખાઈ રહ્યા. જો શરદી થઈ ગઈ તો કોણ ખાઈ રહી. તો મિત્રો અમે આવી ગયા છીએ લસણ ખેડવા માટે અને અત્યારે વાગી ગયા છે 6:15 અને જો લસણ છે બધું ખેડવાનું છે. મારે મમ્મી લસણ ખેડે છે. આટલું ખેડ્યું છે, અહીં ખેડીને મૂક્યું છે. કાલે થોડું ખેડ્યું હતું ને આજે થોડુંક ખેડ્યું છે અને આવા પડ્યા છે, હજુ આવા લેવાના બાકી છે અને આ પડ્યું એટલું ખેડ્યું છે અત્યારે. એ માહીબેન આજે બીમાર થઈ ગયા છે. ડૉક્ટર દવા લઈને ગયા છે. તે બાટલી પીધી હતી હે? દવા પણ પી લીધી છે એટલે હવે મટી જાય થોડાક ટાઈમ પછી. ફેર પડી ગયો છે થોડો થોડો તો. અને જો ડૉક્ટર સાહેબ હવે જાહેરા. ડૉક્ટર સાહેબને બોલાવ. જાહેરા ડૉક્ટર સાહેબ. અમારે તો ઘરે ડૉક્ટર આવી જાય છે એટલે થરા જવાનું થતું નહીં. એટલું સારું છે અને સસ્તામાં પતી જાય છે નહીં વાહે. અને જો માહીબેને માહીબેને અંગૂઠે સક્કું વગાડ્યું છે. આજે અમારે લસણ ખેડી રહ્યા છીએ અને માહી તેવું ખેડ્યું ને લસણ. માહીબેને લસણ ખેડ્યું છે એટલું અને મારી મમ્મી આ બાજુ લસણ ખેડે છે. અને ઘરે જઈ અને આની શું બાંધવાની છે? પૂળિયું. ચલો ઘરે લઈ લો. હળો તાર ઘરે લઈ લો એટલું લસણ. इसमें डाल दिया. किसी को लहसुन चाहिए तो कमेंट करना, हम आपको भिजवा देंगे. इधर तुम्हारे घर पे आ जाएगा. नहीं कहाँ पे है? इधर है. सब टोकर में डाल दो. તો આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો. ગામડાવાળાને તો ખબર છે કે આને શું કહેવાય. આખો છોડ બતાવી દઉં. ચલો हार्दिक को माइक दीजिए. ले हार्दिक जो एकला ने एकला હેડે આવશે. ચલો બાઇકમાં બિહાર વળો. જો હાર્દિક પપ્પા વળો. માહી આખી રાખે. હા અમાય લે માઇક લ્યો. માઇક જોવે તારે. અને આ બાજુ લસણની શું બાંધે ભાઈ? લસણની પૂળીઓ બાંધે છે અને આ બાજુ રોટલા બનાવે છે. અત્યારમાં ખાઈ રહેવાના રોટલા. શું બનાવ્યું? નહીં બોલે. ફોન વિડીયો ચાલુ હશે ને ત્યાં સુધી નહીં બોલે. જો આ બાજુ નજર બાંધેલી છે. કોની બાંધી હતી? હાર્દિકની. ચાલો મિત્રો પહેલાં નાહી લઈએ ને પછી જમી લઈએ. બની ગયા રોટલા પણ જો અત્યારે ઉખડીને લાવ્યા છે અને કાલનું આ બાજુ પડી છે. કાલનું લસણ આ બાજુ છે. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 8 એટલે 7:50 થઈ છે અને આપણે હવે જમી પણ લીધું છે અને નાહી પણ લીધું છે. પંખો પણ ચાલુ કરવો પડશે. અને જો જીવડા જેટલા આવે અહીંયા ઉડીને બધે ખાટલામાં પડે.
તો મિત્રો આજનો વિડીયો અમારો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરી દો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ.